આજે હું તમને બે વાત કહીશ, પરંતુ એક જ શરતે, જોજો કોઈને કહેતા નહીં હો. સૌથી પહેલા તો છેલ્લા ઘણા સમયથી રાહ જોતા હતા પ્રદેશ પ્રમુખને લઈને, પરંતુ આ શું સમાચાર આવ્યા, અલગ અલગ જિલ્લા અને શહેરના ભાજપના પ્રમુખ નક્કી થઈ ગયા. હા, વાત તો સાચી છે. ખાસ કરીને વાત અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સાથે સાથે પંચમહાલ, ખેડા અને પોરબંદર આ તમામ જગ્યાના પ્રમુખો નક્કી થઈ ગયા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી રાહ તો પ્રદેશ પ્રમુખને જોઈ રહી હતી. બે આ તો કેવી વાત થઈ કે શાળાએ બાળકો આવી ગયા છે પરંતુ શિક્ષકો નથી. ભાઈ, પ્રદેશ પ્રમુખ તો નક્કી કરો. જોકે અસમંજસ કંઈક એવી ચાલી રહી છે કે પ્રદેશ પ્રમુખના નામ પર હજુ પણ નિર્ણય નથી લેવાઈ શક્યો. કેમ એ તો હજુ કોઈને ખ્યાલ નથી. જોકે ઠીક છે ને, આશા રાખીએ કે ધીરે ધીરે કરતા જિલ્લા અને શહેરથી વાત વધીને પ્રદેશ પ્રમુખે આવીને નામ ડિક્લેર કરી નાખે. કેમ નથી કહેતા એ લોકો પણ કદાચ એમ જ કહેવા માંગે છે, જોજો કોઈને કહેતા નહીં. ગુજરાતની દુર્ઘટનાઓની સૌથી ખતરનાક દુર્ઘટના હોય તો મોરબી પુલ કાંડની, અને એને જ લઈને જયસુખ પટેલની આપણે વાત આજે કરીશું. સ્વાભાવિક રીતે છેલ્લા ઘણા સમયથી પોતાને મળેલી પનિશમેન્ટથી બચવાની કોશિશ કરી રહ્યા છે, એટલે કેસને ડિસ્ચાર્જ કરવાની કોશિશ અહીંયા થઈ રહી છે. પરંતુ જે રીતે મોરબી સેશન્સ કોર્ટે એ ડિસ્ચાર્જ કરવાની અરજીને નકારી દીધી, એને જોતા તો વાત સાચી જ છે કે ઉપરવાળાના ઘરે હંમેશા ન્યાય થઈ જ જતો હોય છે. કારણ કે ક્યાંક એવી પણ વાત સામે આવી છે, આરોપીઓ 10 વર્ષની સજા કે આજીવન કેદથી બચવા માંગે છે. પરંતુ ભાઈ, આમાં બચવાની કોશિશ જ ના કરવાની હોય. તમારી ભૂલના કારણે 139 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા, તો પછી હવે બચવાની કેમ વાત કરવી? ખેર, આપણો ન્યાયતંત્ર છે અને એના પર આપણને સૌનો વિશ્વાસ છે. પરંતુ એ લોકો બચવા માટે જે કંઈ પણ મથામણ કરી રહ્યા છે એના માટે એટલું જ કહીશ, જોજો કોઈને કહેતા નહીં હો.